श्रीरामचन्द्रं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी। द्रवहु सो दशरथ अजीर बिहारी। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। जय जय राम। श्रीराम जय जय राम। बोलिए हनुमान जी महाराज। नमः पार्वती पतये हर हर महादेव। સૌપ્રથમ હરિહરાનંદ ભગવાન શિવના ચરણારવિંદમાં મારા પ્રણામ. આ સ્થાનના પૂજનીય મહાનશ્રી અને અન્ય સાધુ સંતોને પણ મારા પ્રણામ. પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે વૈદિક અથવા તો પૌરાણિક રીતે એ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે જે પૂજ્ય બ્રાહ્મણ દેવતાઓ અહીં વિરાજિત છે એ સૌ મહીસૂર સમાજને મારા પ્રણામ. મણિશંકર દાદાનું આ ગામ, જેમણે શ્રીમદ ભાગવત એ સમયમાં એનું બહુ ઉજાગર કર્યું, બહુ પ્રકાશિત કર્યું આ ગ્રંથને, એ ભાગવતીય ચેતના મણિશંકર દાદાના ચરણમાં મારા પ્રણામ. ધીરુબાપુ, ઉજબાપુ અને વડાળ ગામનો આખો સમાજ જે ધર્મ માટે સતત તત્પર રહે છે, આખા સમાજને માટે પણ મારા હૃદયનો ઉમળકો વ્યક્ત કરું અને મણિશંકર દાદાનો આખો પરિવાર, બાલુ દાદાની ચેતનાને પ્રણામ કરું. મણિશંકર દાદાને તો એક વખત દર્શન કરેલા, પણ બાલુ દાદા તો અમારે ત્યાં તલગાજડામાં ભાગવતની કથા કરવા પણ પધારેલા અને હજી આ પરિવાર મારા તરફ એટલા જ આશીર્વાદો આપતા રહ્યા છે. એ બ્રાહ્મણ દેવતાની મોટાઈ છે. ધીરુબાપુ એ આમ કાલિદાસે શાકુંતલમાં રઘુવંશમાં ક્ષત્રિયના લક્ષણોનું વર્ણન કર્યું છે. એમાં 3 લક્ષણો રહી ગયું. આ દાતાઓ જેમણે મંદિરમાં સેવા કરી છે, અવારનવાર કર્યા કરતો હોય, બધા જ જે કોઈ જેમણે સેવા કરી બધાને પણ યાદ કરું. પણ કાલિદાસે એવું કહ્યું છે કે ક્ષત્રિયના 3 લક્ષણ. પહેલું લક્ષણ, જે ક્ષત્રિય નાનામાં નાના માણસની પીડામાં ભાગીદાર બને અને પોતે સહન કરે, એનું નામ ક્ષત્રિય. ક્ષત્રિયનું બીજું લક્ષણ કાલિદાસે રઘુવંશમાં વર્ણન કર્યું અને તે એ કે ધર્મને માટે, સનાતનતાના માટે, આપણા દેવતાઓ માટે, આપણી બેન દીકરીઓ માટે, આપણા રાષ્ટ્ર માટે
સૌથી પહેલો પગલું ભરે એવું કાલિદાસ કહે ક્ષત્રિયનું બીજું લક્ષણ. અને ક્ષત્રિયનું ત્રીજું લક્ષણ, સપનામાં પણ કોઈના તરફ એને દુર્ભાવ ન જાગે. એ ક્ષત્રિયનું ત્રીજું લક્ષણ. ભગવાન રામને સીતાજીએ કહેલું કે આ ઋષિ મુનિઓ આટલા બધા દુઃખી થાય છે દંડિકારણ્યમાં અને આટલા બધા હાડકાનો ઢગલો થયો, તો તમે ક્ષત્રિય છો, તમે મારા પતિ છો, આમ ભગવાન છો, પણ ક્ષત્રિય હોવાનો અર્થ શું? તમારે આનો જલ્દી નિકાલ કરવો જોઈએ. એમ કહીને ભગવાનને અને ભગવાને પ્રતિજ્ઞા કરી કે નિશિચારહીન કરો મહી ભુજ ઉઠાય, પણ હું રાક્ષસ વગરની ધરતી કરીને. એવો આ ગામનો ક્ષત્રિય સમાજ ધર્મ પ્રેમી છે. ધીરુ બાપુની સાથે તો અમારે વર્ષોનો, અને આ ગામનું આમંત્રણ આવે અને હું સ્વીકારી લઉં એના બે કારણ. એક તો મણિશંકર દાદાના નાતે હું સ્વીકારું, અને બીજો આ ક્ષત્રિય પરિવાર જેનામાં ધર્મની અતિશય રુચિ આ કાળમાં પણ છે. તો હું મારો રાજીપો કરું છું. ગિરિબાપુ એ પણ હંમેશા સક્રિય હોય છે. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવા પગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યશોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ શ્રી શંકર પાતુમાં. ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે અહીંયા તો થશે જ. શિવલિંગ તો જેમ કહેવાયું તેમ જૂનું છે, પણ બીજા દેવતાઓ અન્ય દેવતાઓની સ્થાપના થાય ત્યારે આ શ્લોક મને ને તમને આવી પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે એવું શીખવે કે આ મંદિરમાં આપણે દર્શન કરીશું અને પછી ઘરે જઈશું. અવારનવાર દર્શન કરવા આપણે આવતા હોઈએ, પણ અહીંયા જે સ્વરૂપો વિરાજે, જે શિવનું રૂપ છે, એને આપણે હૃદયમાં બેસાડીને સાથે લઈ જવું હોય તો આ શ્લોકમાં એવું લખ્યું છે, યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા. જેની ડાબી બાજુએ માં પાર્વતી વિરાજમાન છે, આપણી ડાબી બાજુએ આપણી સનાતન ધર્મની શ્રદ્ધા વિરાજમાન હોવી જોઈએ. આપણો વામ ભાગ એ શ્રદ્ધાથી દીપ્ત હોવો જોઈએ. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર, કારણ કે આપણું આ માયલો, આપણે પોતે શિવરૂપ છીએ અંદરથી. ભલે આપણે ઈશ્વરના અંશ છીએ, પણ એ આપણો અંશી, જેમ શેરડીની એક કાતળી એ શેરડીનો અંશ છે, એમ આપણે પરમેશ્વરના અંશ છીએ. એટલે આ શિવનું સ્વરૂપ આપણા હૃદયમાં આ રીતે વસવું જોઈએ. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા, હિમાચલ પુત્રી ભૂધર સુતા પાર્વતી એને ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. પાર્વતી આપણા ડાબા ભાગમાં હંમેશા શ્રદ્ધા હોવી જોઈએ. દેવ આપગા મસ્તકે, આપણા મસ્તક ઉપર જેમ શિવજીના માથા ઉપર ગંગાજી વહે, એમ આપણા મસ્તક ઉપર હંમેશા સાર શું છે, અસાર શું છે, દૂધ શું છે, પાણી શું છે, સ્વીકાર શું છે, તિરસ્કાર શું છે, યશ શું છે, અપયશ શું છે, આ બધાનો વિવેક આપણા માથા ઉપર રહેવું જોઈએ. યસ્યાંકે જ વિભાતિ ભૂધર સુતા દેવ આપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે. ભગવાન મહાદેવના કપાળમાં વાંકો ચંદ્રમા, બાળ ચંદ્રમા છે, પૂર્ણિમા નથી. એ મને તમને એવું શીખવે કે આપણે અધૂરા છીએ, આપણે પૂર્ણ નથી. આપણે હજી બહુ જ આગળ વધવું પડે, કારણ કે આપણે હજી બીજનો ચાંદો છીએ, પૂર્ણિમાનો ચાંદો નથી. અને ભગવાન કૃપા કરે અને કદાચ આપણે 30 ને 14 ને 5 ને એમ કરતાં કરતાં 14 સુધી પહોંચીએ તો આપણે શિવજીને કહેવું જોઈએ કે હવે પૂર્ણિમા નથી થવું, 14 સુધી જ અમને રાખજે. કારણ કે પૂર્ણિમા થઈએ તો કોઈ રાહુ આવીને અમને ગળી જશે. અમારે ગળાવવું નથી, અમારે ટકવું છે. અને તેથી આપણે ત્યાં પૂર્ણિમાનો મહિમા તો છે, પણ ચતુર્દશીના ચાંદનો પણ આપણે ત્યાં મહિમા ગવાયો છે. તો યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા દેવ આપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ. ભગવાન શંકરના ગળામાં ઝેર છે, સર્પો છે, વિષનું પ્રતીક છે. એટલે કે શ્રદ્ધાથી જીવશે, પોતાના મસ્તકમાં પોતાની બુદ્ધિમાં વિવેક રાખશે, અને હું પૂર્ણ નથી, હજી મારે ઘણું કરવાનું બાકી છે, આવો જે ભાવ રાખશે એને સહન બહુ કરવું પડશે. જેમ દાદા હમણાં કહેતા હતા કે ભાઈ અમુક કાર્ય કરવા માટે આપણને બહારથી કંઈક દેખાતું હોય, પણ સહન બહુ જ કરવું પડે. એટલે શિવજીના ગળામાં વિષ છે. વિષનો અર્થ આપણે ત્યાં અમારે પંડિત રામકિંકરજી મહારાજે એવો કર્યો કે આપણા જીવનમાં
આવું સારું કરવા માટે આપણે ગતિ કરતા હોઈએ ત્યારે જે વિષમ પરિસ્થિતિઓ આવે, જે અનેક પ્રકારની બાધાઓ આવે, એ વિષ આપણે પચાવવું પડે છે. યશ્યાંકે ચ વિભ્યાતિ ભૂધર સુતા દેવાપગા મસ્તકે ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાર સોયમ ભૂતિ વિભૂષણ સર્વર. ભગવાન ભસ્મ લગાવે છે. હમણાં આવ્યા ત્યારે બાપુ ભસ્મનો લેપ કરતા હતા. મંત બાપુજી પધાર્યા છે. કેવું રૂડું લાગે આપણને કે બસ આ ભસ્મ છે એ શિવજીની આરાધના કરનારા હોય એના માટે સંકેત કે તું ગમે તેટલો મહાન હો કોઈ પણ તારું શરીર એક વખત ભસ્મ થવા જ નિર્માયેલું છે. ભાલે બાલ વિધુર ગલે ચ ગરલમ યસ્યોરસી વ્યાલરાટ સોયમ ભૂતિ વિભૂષણ સુરવર સર્વાધિપ સર્વદા સર્વ સર્વગત શિવ શશિનિભ એવા હે મહાદેવ, આપ મંદિરમાં બિરાજો, અમારા ગામમાં પણ બિરાજો, અમારા ખોળિયામાં પણ બિરાજો, અમારા આખા અને હે વિશ્વનાથ આખા વિશ્વમાં આપની સ્થાપના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હરિહરા મહાદેવના ચરણારવિંદમાં બાપુએ મને કીધું, બધાએ આવીને મને વાત કરી, દાદાએ કીધું અને હું આવી શક્યો એનો મને ખરેખર આનંદ છે. મારા આગળના ઘણા કાર્યક્રમો એટલે હું જરાક વહેલો આવ્યો એટલે થોડીક આપને અગવડ પડી હશે, પણ મને આનંદ થયો છે. જોલાપુરીનું આ તટ દાદાએ જેમ વખાણ કર્યું, એક નાનકડું એવું તીર્થ બની રહે એવી શિવજીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારા જેવું મારી મર્યાદામાં કાંઈ પણ સેવા હોય તો આપ કહેતા રહેજો. આખા ગામ માટે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આપ સૌના પરિવારમાં આવા નાવા વંશજો આવે અને સત્કર્મો અને સત્ય પ્રેમ અને કરુણાનું નિર્વહન યથાયોગ્ય રીતે થતું રહે એવી શિવજીના ચરણમાં પ્રાર્થના. શિવરાત્રિ આવી રહી છે અને હમણાં મારે ભાગે ઘણા નવા મંદિરમાં જવાનું, આ અયોધ્યાના મંદિરમાં જે આવ્યો ને પછી નવા મંદિરોમાં જ જવાનું થયું છે. એવો એક ચીલો શરૂ થયો, એનો હું રાજીપો વ્યક્ત કરું છું. આપ સૌને મારા પ્રણામ, ભૂદેવોને પ્રણામ. જય સિયારામ.